પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટની કરોડોની આવક છતાં વિકાસના નામે મીંડું. ઉનાઈ માતાજી મંદિરે દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ તરીકે તેના ગરમ પાણીના ઝરા માટે મોખરે છે. અહીં લોકો દૂર દૂરથી પોતાની આસ્થા લઈ માતાજીના મંદિરે દર્શન કરી ગરમ પાણીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. પરંતુ અહીં આટલી મોટી જનમેદની આવતી હોવા છતાં યાત્રિકો માટે પીવાના પાણીની પરબ તો બનાવી છે, પણ પાણીની ચકલીઓ નથી. યાત્રી નિવાસ તો છે પણ ચાલુ નથી. યાત્રિકો માટે ઈ રિક્ષા છે પણ ઉપયોગ થતો ન હોવાનું જણાય છે. અહીં લોકચર્ચા એ પણ વહેતી થઈ છે કે ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક લેવલે ભણવા ગયેલ વ્યક્તિઓને લેવા જોઈએ કે જેઓ કોઈ રાજકીય રીતે જોડાયેલા ન હોય, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહે છે. મંદિર ટ્રસ્ટનો વહીવટી સરકારી બાબુઓ અને રાજકીય લોકો જ કરતા આવ્યા છે અને વળી અમુક તો ઘણા વર્ષોથી પોતાનો અડીંગો જમાવી બેઠેલા હોય. અમુક નવાના ટ્રસ્ટીઓને કાઢી નવા સ્થાનિક ભણેલા ગણેલા લોકોને મંદિર ટ્રસ્ટમાં સમાવવા માટેની લોકચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, વાંસદા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.